સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે હવે 6 લેન હાઈવે બનાવવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા ભારપૂર્વક કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન રાજકોટ જેતપુર માર્ગ પર માર્ગ સફર કરતા વાહનો અને સ્થાનિક લોકો માટે ક્યારેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ગઈકાલે આ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી। જાણકારી પ્રમાણે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર પારડી ગામ પાસે કોરાટ ચોકથી ટીલાળા ચોક સુધીના રોડ પર રિંગ રોડની બાંધકામ કામગીરી શરૂ હતી ત્યારે બ્રિજનો એક ભાગ સ્લેબ ધરાશાયી થવાના કારણે હાહાકારનો માહોલ સર્જાયો હતો। સદભાગ્યે આ સમયે કોઈ મજૂર કે વાહન નજીક નહોતા તેથી મોટી જાનહાનિ ટળી હતી। રૂડા વિભાગના સીઈઓ જીવી મિયાએ જણાવ્યું કે ગઈકાલે કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબ નમી ગયો હતો। આ અંગે સ્થળ પરના એન્જિનિયરે અમને જાણ કરી હતી અને અમે તાત્કાલિક સ્લેબ દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી। સ્લેબનું વજન અંદાજે 200 ટન હોવાનો ટેકો ખસતા આ ઘટના બની હતી। જો કે ઘટનામાં અત્યાર સુધી કોઈ ગંભીર ઘટના સામે આવી નથી। હકીકતમાં પુલ કે સ્લેબ ધરાશાયી થયેલો નથી, પરંતુ જ્યારે 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડની અંદર રોડની સાથે બ્રિજનું પણ કામ ચાલુ હોય, ત્યાં બ્રિજના કામની અંદર કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી। અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા। સ્લેબ ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થઈ।